ચાલો આજે ભાવનગરના પ્રખ્યાત દાળ ખાખરાની દાળ બનાવીએ. તો આ દાળમાં 5 પ્રકારની દાળ વપરાય છે, જેમાં તુવેર, ચણા, મગ, મસૂર અને અડદની દાળ. હવે માપ મુજબ દાળને 2 કલાક પલાળી ઉકળતા પાણીમાં બાફી લેવાની છે. સાથે હળદર, મીઠું પણ ઉમેરીશું. હવે દાળ ઉકળે છે ત્યાં સુધીમાં બટેટા અને દૂધીને ખમણી કાચા જ ઉમેરી દઈશું, એટલે એ પણ બફાઈ જાય. થોડું પાણી ઉમેરીશું. સાથે માપ મુજબ પાણીમાં પલાળેલો ખજૂર, આદુ, મરચાં, શિંગદાણા, કાજુ અને દ્રાક્ષ ઉમેરી બધું મિક્સ કરીશું અને ઢાંકીને રાખી દઈશું. 15 મિનિટ પછી દાળ ઘણી ખરી ચડી ગઈ છે. તો આ દાળમાં સ્વાદ પ્રમાણે થોડો ગોળ ઉમેરીશું અને સાંભાર મસાલો. હવે બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે વઘાર કરવાનો છે. તો ગરમ તેલમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, લાલ મરચું, તજ, લવિંગ ઉમેરી બધું સાતળી લઈશું. ત્યારબાદ તલ, મરચાં, આદુ, ડુંગળી, લીમડાના પાન ઉમેરી એકવાર મિક્સ કરીશું. ફરી કસૂરી મેથી, ટમેટાં, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું ઉમેરી વઘારને સરસ રીતના સાતળી લઈશું. બધા મસાલા સતળાઈ ગયા છે તો થોડી દાળ ઉમેરીને મિક્સ કરીશું અને તેલ છૂટું પડી જાય એટલે દાળમાં વઘારને ઉમેરી દઈશું. એકવાર સારી રીતના મિક્સ કરી 3 થી 4 મિનિટ ઉકળવા દઈશું એટલે તેલ ઉપર આવી જાય. તો આ ગરમા ગરમ ટેસ્ટી પંચકુટી દાળ સાથે ખાખરા અને સલાડ પણ પીરસીશું. તો તૈયાર છે ભાવનગરના દાળ ખાખરા.